તમામ બંધનોમાંથી મુક્ત થઈ જાય છે અને આજના દિવસે પોતે મોક્ષ તરફ જવાનો પોતાનો ઉર્ધ્વગામી રસ્તો એ નક્કી કરે છે. એવો જે મસ્તીનો અવસર છે, એવો જે આનંદનો અવસર છે, તે અવસર આજની આ મહાશિવરાત્રિનો અવસર છે. એમ કહેવાય છે કે જીવની કોઈ હસ્તી નથી કે શિવને પામી શકે, પણ જીવ પોતાની મસ્તીથી શિવને પ્રાપ્ત કરે છે. એટલે આજનો અવસર ભજન કીર્તન ભક્તિભાવ કરીને ભગવાનના ધ્યાનમાં મસ્ત બનીને પોતાની મસ્તીથી શિવત્વને પ્રાપ્ત કરવાનો આ અવસર છે. અને શિવત્વને પ્રાપ્ત કરવા માટે અને જીવત્વમાંથી મુક્ત થવા માટે આપણે બધા જ આજે અહીંયા પાર્થિવલિંગની પૂજા કરી રહ્યા છીએ. દેવસર નવનાથ ધામ એટલે શિવસાધનાનું પવિત્ર ધામ અને સદ્ગુરુ બ્રહ્મલીન સાનેદાદા તથા વર્તમાન ગાદીપતિ પૂજ્ય છોટેદાદા પ્રત્યે ભક્તોની અતૂટ આસ્થા. બેલીમોરા નજીક આવેલા દેવસર નવનાથ ધામમાં મહાશિવરાત્રિ મહોત્સવ નિમિત્તે 51,000 શ્રી શિવ પાર્થિવ લિંગ મહાપૂજાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. પરમ પૂજ્ય છોટેદાદાના સાનિધ્યમાં 10,000 જેટલા ભક્તોએ મહાશિવરાત્રિ પર્વે આયોજિત મહાપૂજાનો લાભ લીધો હતો. સવારથી જ નવનાથ ધામ ખાતે ભક્તોની ભારે મેદની ઉમટી પડી હતી. ભક્તોએ ભારે ઉત્સાહ સાથે જ્યોતિર્લિંગની પાર્થિવ સ્વરૂપે પૂજા કરી હતી. આ મહાપૂજામાં ભારત દેશના અલગ અલગ રાજ્યો સહિત અને કેનારાઈ ભક્તો પણ સહભાગી થઈ પુણ્યનું ભાથું બાંધ્યું હતું. હર હર મહાદેવ અને ઓમ નમઃ શિવાયના નાદથી નવનાથ ધામ પરિસરમાં અલૌલિક વાતાવરણ સર્જાયું હતું. આ પ્રસંગે દેવસર નવનાથ ધામના વર્તમાન ગાદીપતિ પરમપૂજ્ય છોટેદાદાએ પ્રાસંગિક પ્રવચન કરી આશીર્વચન પાઠવ્યા હતા. अनंत शिव योगी महादेव आद्य अनंत शिव બેલીમોરાથી સંવાદદાતા અશોક જોશી.